નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના એક ગ્રામરના પ્રશ્ન વિશે વાત કરવાની છે, જે બહુ અગત્યનો છે અને ખૂબ સરળતાપૂર્વક 2 માર્ક આપણે ગ્રામરમાંથી મેળવી શકીએ એ માટે આખા અભ્યાસક્રમમાંથી અગત્યના જેટલા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે એ તમને આજે હું અહીંયા PDF સ્વરૂપે અને વિડીયો સ્વરૂપે તમારી સામે રજૂ કરું છું। આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 31-32મો પ્રશ્ન છે એ વ્યાકરણ વિભાગમાં પૂછાય છે, જેમાં સમાનાર્થી શબ્દો આજે આપણે જોઈશું અને પછી વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈશું। અચાનક એટલે એકાએક, ઓચિંતું ને અણધાર્યું। અંતર એટલે હૈયું, હૃદય, ઉર અને મન। અતીત એટલે વીતેલા। આસ્થા એટલે ઘડપણ। અજ્ઞ એટલે અજાણ। અમૃત એટલે અમી। આંખ એટલે નેણ, નયન, ચક્ષુ અને લોચન। આસ્થા એટલે શ્રદ્ધા। આઘા એટલે દૂર। આશીષ આશીર્વાદ। આદિત્યનો સમાનાર્થી શબ્દ સૂર્ય, રવિ, ભાસ્કર અને ભાનુ। ઈશારો એટલે સંકેત। ઉદ્ધિ એટલે સાગર, સમુદ્ર અને દરિયો। ઉમંગ એટલે ઉત્સાહ, ઉમળકો અને હોશ। ઉચાટ ચિંતા। કષ્ટ એટલે દુઃખ, પીડા અને સંતાપ। કીર્તિ એટલે ખ્યાતિ, નામના અને યશ। કોપ એટલે ક્રોધ, ગુસ્સો અને રોષ। કૌમુદી એટલે ચાંદની, જ્યોત્સના અને ચંદ્રિકા। કર્તવ્ય એટલે ફરજ। કુનેહ એટલે યુક્તિ। ગહન એટલે ગાઢ, ઊંડું અને અતળ। ગીર્દી એટલે ભીડ। ગાલીચો એટલે જાજમ। ઘોડો અને અશ્વ, તુરંગ અને હય। જગ એટલે જગત, દુનિયા અને વિશ્વ, સૃષ્ટિ। જાસૂસ એટલે ગુપ્તચર, બાતમીદાર। જન એટલે માણસ, માનવી અને મનુષ્ય। ડુંગર એટલે પહાડ, પર્વત અને ગિરી। તાકાત એટલે શક્તિ, બળ અને જોર। ત્વરિત એટલે ઝડપી, વેગીલું અને ઉતાવળું। તાલીમ એટલે કેળવણી। થોડું એટલે અલ્પ, નજીવું અને ક્ષુલ્લક। દધી એટલે દહીં, મહી અને ગોરસ। દર્દ એટલે પીડા। દીન એટલે રંગ। ધરા એટલે ધરતી, ધન, સંપત્તિ। નાદ રવ એટલે અવાજ, સૂર અને સાદ। નિત્ય તો નીત। નિસ્બત એટલે નાતો। નીડ એટલે માળો। નવરો એટલે નિષ્ક્રિય। નિર્લજ એટલે બેશરમ, ઉદ્ધત અવિવેકી। પરાક્રમ એટલે બહાદુરી, શૌર્ય, શુરાતન। પ્રશંસા, વખાણ, સ્તુતિ અને તારીફ। પ્રસન્ન ખુદ, આનંદિત, હર્ષિત। પુષ્પ એટલે ફૂલ। પ્રત્યેક એટલે દરેક। પારિતોષિક એટલે ઇનામ। પઠ્ઠો એટલે પહેલવાન। પ્રતિજ્ઞા એટલે ટેક। પરિચિત એટલે ઓળખીતું। પળ એટલે ક્ષણ। પડછંદ એટલે મહાકાય। ફિકર એટલે પરવા। ચિંતા એટલે દરકાર। ફળિયું શેરી। ફરમાન એટલે આદેશ। બાંધવ એટલે ભાઈ, સહોદર, ભ્રાતા। બાઘો એટલે મૂઢ। ભયંકર એટલે ભયાનક, બિહામણું। કરાલ ભૂલ એટલે દોષ, વાંક અને ક્ષતિ। મતિ એટલે બુદ્ધિ, પ્રજ્ઞા, મેઘા। મશ્કરી મજાક, ટીખળ, ટોળ। મહેમાન અતિથિ, પરોણો, અભ્યાગત। મિત્ર ભાઈબંધ, દોસ્ત, ભેરું। મક્કમતા, દ્રઢતા, મમત અને જિદ્દ। મુક્ત એટલે આઝાદ। રસ્તો એટલે પંથ। લતા એટલે વેલ। વિખ્યાત, પ્રખ્યાત, નામાંકિત, ખ્યાતનામ। વ્યાકુળ એટલે વ્યગ્ર। વ્યોમ એટલે આકાશ। સંગ્રામ એટલે યુદ્ધ, લડાઈ અને જંગ। સ્નિગ્ધ એટલે લીસું અને કોમળ। સ્મૃતિ એટલે સ્મરણ, યાદ અને સાંભળણ। સુગંધ એટલે સોડમ। સમીપ એટલે પાસે। સ્વયં એટલે પોતે। શપથ એટલે સોગંદ, કસમ અને પ્રતિજ્ઞા। શીતળ એટલે ઠંડુ, ટાઢું કે શીત। શ્યામ એટલે કાળું, શામળું કે અસિત। શ્વેત એટલે સફેદ, ધવલ અને ધોળું। હુકમ એટલે આજ્ઞા, ફરમાન અને આદેશ। હોશિયાર એટલે કુશળ અને નિપુણ, પ્રવીણ। હોદ્દો એટલે સ્થાન। હાથ એટલે હસ્ત, કર અને પાણી અને હુન્નર એટલે કસબ। વિદ્યાર્થી મિત્રો, આટલા સમાનાર્થી શબ્દ આખા અભ્યાસક્રમના મેં તમને સંભળાવ્યા, એટલે આટલા તમારે ખાસ રિવિઝન કરી નાખવાનું, એક વખત પાકી બુકમાં લખી નાખવાનું। બોર્ડની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાયેલા છે એ તમે જુઓ। નિર્લજ શબ્દનો સમાનાર્થી શબ્દ તો શું થાય? નિર્લજનું થશે નિર્લજ એટલે બેશરમ। પછી સમાનાર્થીનું કયું જોડકું ઉચિત છે? તો વ્યથી અને દુઃખિત, દુઃખી, બરાબર। પછી નીચેનામાં સમાનાર્થી કયું જોડકું ઉચિત નથી? ઝંઝટ અને ઝઘડો। પછી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો। સુગંધ તો સોડમ, બરાબર। પછી 2018માં પૂછાયેલો પ્રશ્ન, ત્વરિત એટલે ઝડપી અથવા વેગીલું, એટલે વેગીલું। અને મહેમાન શબ્દનો સમાનાર્થી શબ્દ નથી, તો મહેમાન માટે દોસ્ત શબ્દ છે એ નથી।
એની પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દો હવે જોઈ લઈએ. આ પણ 2 માર્કમાં પૂછાય છે. 33 અને 34મો પ્રશ્ન છે. અંધારું તો અજવાળું, એનું વિરોધી. અજ્ઞનું સુજ્ઞ, અશક્ય તો શક્ય, અંદર બહાર, ન્યાય અન્યાય, અહીં તહીં, અસત્ય અસહ્ય, સહ્ય અસહ્ય, અમાસ પૂનમ, અજ્ઞાની જ્ઞાની, અંધકાર ઉજાસ, આખી અડધી, આથમતા ઉગતા, આઝાદી ગુલામી, આવક જાવક, આવડત બિન આવડત, આકાશ પાતાળ, આભ ધરતી, ઉન્માદ વિષાદ, ઉતાવળ ધીરજ, ઉગ્ર નમ્ર, ઉમંગ ઉદાસી, ઉત્તર પ્રશ્ન, ઉદ્ધારક સંહારક, ઉગમણું આથમણું, ઊંડું છીછરું, ઉગવું ને આથમવું. એવી રીતે ઉઠવું બેસવું, કમનસીબ સદનસીબ, કંજૂસ ઉડાવ, કીર્તિ અપકીર્તિ, ખાસિયત ખામી, ખરું ખોટું, ખાલી ભરેલો, ગાંડો ડાયો, જૂનું નવું, અજાણ્યા જાણ્યા, દુઃખ સુખ, ધર્મ અધર્મ, ધ્યાન બેધ્યાન, ધનવાન નિર્ધન, ધોળા કાળા, નિર્જીવ સજીવ, નરમ કઠણ, ન્યાય અન્યાય, નિવૃત્ત પ્રવૃત્ત, નાના મોટા, નિર્બળ સબળ, નૈતિક અનૈતિક, નિષ્ઠુર દયાળુ, પ્રાકૃત સંસ્કૃત, પશ્ચિમ પૂર્વ, પ્રસિદ્ધિ બદનામી, પ્રગતિ અધોગતિ, પરિચિત અપરિચિત, પ્રસન્ન અપ્રસન્ન, પાપ પુણ્ય, પ્રવૃત્તિ નિવૃત્તિ, પ્રિય અપ્રિય, પૂર્ણ અપૂર્ણ, પૂરો અધૂરો, ફિકર બેફિકર, ફૂલાવું સંકોચાવું, બીડેલું ખુલ્લું, ભોળું લુચ્ચું, મોખરે છેડે, મૃત્યુ જન્મ, અમૃત મજૂર તો નામંજૂર, માન્ય અમાન્ય, મોંઘું સસ્તું, મોટું નાનું, મુક્તિ બંધન, યશ અપયશ, રૂષણા મનામણા, રક્ષણ ભક્ષણ, લાયક ગેરલાયક, વિદાય આગમન, વિશિષ્ટ સાધારણ, વિકાસ ને વિનાશ, વિશ્વાસ અવિશ્વાસ, વ્યવસ્થિત અવ્યવસ્થિત, વિજય પરાજય, સુહાગણ વિધવા, સાંકડી પહોળી, સાધ્ય અસાધ્ય, સાંજ સવાર, સુપરિચિત અપરિચિત, સ્વીકાર અસ્વીકાર, સાર્થક નિરર્થક, સ્વાવલંબન પરાવલંબન, સંતોષ અસંતોષ, સક્રિય નિષ્ક્રિય, સ્વાર્થ પરમાર્થ, સાચી ખોટી, સૂર્યાસ્ત સૂર્યોદય, સમજુ અણસમજુ, સારું નઠારું, સ્વસ્થ અસ્વસ્થ, સંભવ અસંભવ, સગવડ અગવડ, શુષ્ક રસિક, શાંતિ અશાંતિ, શાંત અને અશાંત, શીતળ ઉષ્ણ, હાજરી ગેરહાજરી, શ્રોતા વક્તા. તો આટલા વિરુદ્ધાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો છે બોર્ડની પરીક્ષામાં. આમાંથી તૈયારી કરી શકો છો. નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત નથી? તો એની અંદર છે અહીં તહીં, એ જોડકું છે એ અયોગ્ય છે. પછી નીચેનું કયું વિરુદ્ધ જોડકું ઉચિત છે? તો શ્રોતા અને વક્તા. નિર્બળનો વિરોધી શબ્દ સબળ, રક્ષણનો વિરોધી શબ્દ ભક્ષણ. પછી નીચેનો કયું શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ છે? કુમતિ, તો દુર્મતિ. તો આવી રીતે આ બંને વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો જોજો, વાંચજો, સાંભળજો અને બાકી બુકમાં આ બધા શબ્દો લખજો. આવજો. નમસ્તે.